તો અબડાસાના એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજાની અપીલ છે, લોકોને સલામત રીતે અવરજવર કરવા માટે અપીલ કરવામાં આવી છે। અબડાસા, લખપત, નખત્રાણામાં પાણી ભરાયેલા છે, ત્યારે લોકોને સાવચેત રહેવા માટે ધારાસભ્યએ અપીલ કરી છે, કારણ કે જળભરાવ અનેક વિસ્તારોમાં છે, તો કોઝવે હોય આખા પાણીથી ગરકાવ થયા છે। ત્યારે ધારાસભ્યએ ચિંતા વ્યક્ત કરી છે અને જનતાને અપીલ કરી છે સાવચેતી રાખવા માટે, કારણ કે કચ્છ ઝોનમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે। 3 સિસ્ટમ એક સાથે સક્રિય છે। અબડાસા, લખપત અને નખત્રાણા વિસ્તાર છે કે જ્યાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જો કે એસડીઆરએફ અને પ્રશાસન પણ સતર્ક છે, લોકોને સલામત રહેવા માટે અપીલ કરાઈ। વાહનવાળા ભાઈઓ કોઈ કે માલધારી કે ખેડૂત ભાઈઓ કે કોઈ જાત્રાળુ હોય, કોઈ પણ ભાઈઓને ક્યાં નદી નાળામાં કોઈ જોખમ ન કરે અને આપણે છોકરાઓ નાના ક્યાં નદી નાળામાં કે ઘરમાં ગામમાં ક્યાં પાણી ભરાણા હોય, ક્યાં ગટર ખુલ્લી હોય તો મહેરબાની કરી અને ઇલેક્ટ્રિક લાઈન જ્યાં ખુલ્લી હોય કે થાંભલાના બાજુ મૂકવું ન રહેવું, આ બધી વસ્તુની આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે વરસાદ બહુ ખૂબ જ ઘણું છે। તેમજ ખાસ માલધારી મિત્રોને ભલામણ છે કે વરસાદ બંધ થાય એટલે ઊંચા ભાગમાં પશુઓને લઈ જાય, જેનાથી એને પગ ખરાબ ન થાય, કોઈ બીમારી ના આવે અને આપણે ખેડૂત મિત્રો બધા ધ્યાન રાખીએ। એક દિવસ ખાસ આપણે ધ્યાન રાખશું તો આપણે પસ્તાવાનો વખત નહીં આવે, એટલી મારી આપને તમને બધાને